નમસ્કાર, સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રીટા। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। રામ ભક્તિ સાથે ખાણીપીણી ફ્રી। અમદાવાદમાં વડાપાવ, ગાંઠિયા, પાણીપુરી ફ્રીમાં આપવા વેપારીઓએ સોશિયલ મીડિયામાં જાહેરાત આપી। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી। હિંમતનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામ રથનું ભગવાન શ્રી રામના સ્મરણો સાથે પ્રસ્થાન કર્યું। રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પગલે અરવલ્લી જિલ્લો રામમય બન્યો। ટિન્ટોઈ ગામની ધર્મપ્રેમી જનતામાં ખુશીનો માહોલ જોવા મળ્યો। યાદગાર દિવસને આડે હવે ગણતરીના કલાકો બાકી। રામ મંદિરને ફૂલો અને લાઇટિંગનો શણગાર। ચણાનું વાવેતર કરનારા ખેડૂતો માટે માઠા સમાચાર। રાજકોટ માર્કેટ યાર્ડમાં એક સપ્તાહમાં 100 રૂપિયાથી લઈને 140 રૂપિયા ઘટ્યા। અરવલ્લી જિલ્લામાં અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પગલે અરવલ્લી જિલ્લો રામમય બન્યો છે। તારીખ 22 જાન્યુઆરી સુધી તમામ ધાર્મિક સ્થળો અને પાલિકા હસ્તકના જાહેર માર્ગો રોશનીથી શણગારવામાં આવ્યા છે। મોડાસા તાલુકાના તમામ ધાર્મિક મંદિરો રોશનીથી શણગારવામાં આવ્યા છે। ત્યારે મોડાસા તાલુકાના ટિન્ટોઈ ગામે પણ રામજી મંદિરમાં અયોધ્યા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ટિન્ટોઈ રામજી મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તથા મંદિરને વિવિધ પ્રકારની લાઇટોથી શણગારવામાં આવ્યું છે। તે ઉપરાંત ટિન્ટોઈ ગામના વિવિધ માર્ગો અને મુખ્ય બજારને પણ રોશનીથી શણગારવામાં આવ્યા છે। આ અવસરે ટિન્ટોઈ રામજી મંદિરમાં અભૂતપૂર્વ આનંદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે તથા ધર્મપ્રેમી નગરજનો સાથે મળી શ્રી રામ મહોત્સવ આનંદ ઉજવી રહ્યા છે અને અયોધ્યા જેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે। ટિન્ટોઈ રામજી મંદિર ખાતે સતત રામધૂન તથા વિવિધ ભજન મંડળના ભજનનો કાર્યક્રમ તથા મંગળા આરતીનો કાર્યક્રમ, સત્યનારાયણની કથા, અન્નકૂટ, દિવ્ય આરતી, હનુમાન ચાલીસા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આતુરતાથી રાહ જોવાઈ રહી છે ત્યારે ટિન્ટોઈ ગામની ધર્મપ્રેમી જનતામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। 22/1/2024ના રોજ અયોધ્યામાં રામ ભગવાનની પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે ટિન્ટોઈ ગામમાં સમગ્ર ગામમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે। ટિન્ટોઈ રામજી મંદિર ટ્રસ્ટ તરફથી આ કાર્યક્રમની ભવ્ય ઉજવણી થઈ રહી છે। આવતીકાલે સવારથી તે રાત્રે 11 વાગ્યા સુધી ભજનના, અન્નકૂટના અને વિવિધ કાર્યક્રમો રાખેલા છે। સમગ્ર દિવસ દરમિયાન મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવેલ છે। સમગ્ર ગામની જનતા અનેરો ઉત્સાહ મનાવી રહી છે। ભારતના ઇતિહાસના અંદર આનાથી કોઈ સૌથી મોટો પ્રસંગ આજ સુધી આવ્યો નથી, આવવાનો નથી। એની તમામ દેશના લોકોની અંદર ખુશી વ્યાપેલી છે। બીજી તરફ નજર કરીએ તો રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે। સામાન્ય રીતે ઉત્તર તરફના પવન ફૂંકાય ત્યારે ગુજરાતમાં કડકડતી ઠંડી પડતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે ઠંડીનો ચમકારો માત્ર થોડા દિવસ જ રહ્યો છે અને તે પણ ભારે પવનના કારણે ઠંડીનો અહેસાસ થયો હતો, પરંતુ તાપમાન સામાન્ય રહ્યું છે। ત્યારે આગામી સમયમાં ઠંડી કેવી રહેશે તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। અમરેલી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં કપાસનું વાવેતર કરવામાં આવે છે અને કપાસનું ઉત્પાદન પણ ખેડૂતો મેળવે છે। અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું હતું અને હાલ કપાસના ભાવમાં એક સપ્તાહમાં 20 થી 30 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે। અમરેલી જિલ્લો કપાસના વાવેતરમાં અગ્રેસર છે, પરંતુ ભાવ પૂરતા મળતા નથી। બીજી તરફ અમરેલી કરતા જામનગર યાર્ડમાં કપાસના ભાવ સારા છે। સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં ચણાનું વાવેતર થાય છે। ચણા પરિપક્વ થતાં ચણાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। હાલ બજારમાં મંદીનો માહોલ ચણામાં જણાઈ રહ્યો છે। છેલ્લા એક સપ્તાહમાં દેશી ચણાના ભાવમાં ક્વિન્ટલે 100 રૂપિયાથી લઈ 140 રૂપિયા સુધી ઘટાડો જોવા મળી રહ્યો છે।
સામાન્ય રીતે ચણાનો એવરેજ ભાવ 1 મણના 900 થી 1080 રૂપિયા હોય છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દેશી ચણાની 300 ગુણની આવક થઈ હતી. ગુજરાતમાં ચણાનો 3 ના 1050 થી 1090 રૂપિયા સુધી ભાવ બોલાયો હતો. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી રહ્યો છે, ત્યારે દેશભરમાં દિવાળી જેવો માહોલ છવાયો છે. મંદિરથી લઈને ધાર્મિક સ્થળો પણ શણગારવામાં આવ્યા છે, જેથી ચારે તરફ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. મંદિરથી લઈ સોસાયટીઓ અને ઘરે ઘરે ભગવાન શ્રી રામનું સ્વાગત કરવા તૈયારીઓ ચાલી રહી છે. મંદિરને શણગારવા માટે ફૂલોના એડવાન્સ ઓર્ડર આપી દીધા હતા. સામાન્ય દિવસના ફૂલોની માંગ ઓછી હોય છે, જેના કારણે ફૂલ પણ સસ્તા મળે છે. તહેવાર અને લગ્ન પ્રસંગની સિઝનમાં ફૂલોની માંગ વધતા જ ભાવમાં વધારો થાય છે, પરંતુ આવતીકાલની તૈયારીને લઈ ફૂલોની માંગ પણ વધી ગઈ છે. અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો પરંપરાગત ખેતી કરે છે. પરંપરાગત ખેતીમાં મગફળી, કપાસ તેમજ ઘઉંનું વાવેતર કરે છે અને સારી એવી ઉત્પાદન મેળવે છે. સાથે જ અમરેલી જિલ્લામાં પ્રગતિશીલ ખેડૂતો ટામેટા તેમજ શાકભાજી વર્ગના પાકનું વાવેતર કરી અને લાખો રૂપિયાની કમાણી કરે છે. હાલ ટામેટાના વાવેતરમાં સફેદ માખીનો રોગ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોએ શાકભાજી વર્ગમાં ટામેટાનું વાવેતર કર્યું છે, પરંતુ હાલના સમયમાં ટામેટાના વાવેતરમાં સફેદ માખીનો રોગ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સોમનાથ અને વેરાવળ પાટણમાં 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉજવવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટના રામ મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું છે. આજે 21 જાન્યુઆરીના રોજ સાંજે સોમનાથ મંદિરથી રામ મંદિર સુધી ભાવિકો દ્વારા લખાયેલા રામ મંત્ર પોથીઓની વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. આ ઉપરાંત સોમનાથ ટ્રસ્ટના લાઇટ એન્ડ સાઉન્ડ શોનો તારીખ 21 અને 22 જાન્યુઆરીના રોજ પ્રારંભ પહેલા ભગવાન શ્રી રામની ધૂનથી ભક્તો રામમય બનાવાશે. સોમનાથના રામ મંદિર પરિસરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ અને કૃષ્ણના વિશાળ કટઆઉટ ચિત્રની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે, જેના લોકો દર્શન અને યાદી માટે મોબાઈલ ક્લિકથી સેલ્ફી લઈ ભક્તિની અનુભૂતિ કરી રહ્યા છે. તારીખ 22 જાન્યુઆરીએ રામ મંદિર ખાતે દર્શન, પૂજન અને શણગાર થશે. પેપર ફૂટવાની ઘટનાઓ દરેક શૈક્ષણિક સંસ્થાઓ માટે માથાનો દુખાવો બની ગઈ છે. આને કેવી રીતે રોકવી તે બધા માટે મૂંઝવણ છે. આવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પેપર ફૂટતા રોકવા માટે અનોખો પ્રયોગ શરૂ કર્યો છે. પેપર ફૂટતા રોકવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અનોખી પહેલ કરી છે, જે અંતર્ગત યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજોને વાહનના નંબર જેવા કોડ આપી દેવાયા છે. દરેક કોલેજોને 3 આલ્ફાબેટ અને 5 આંકડાનો નંબર આપી દેવાયો છે. હવે આ કોડ જ જે તે કોલેજની ઓળખ બનશે અને યુનિવર્સિટી જે કોલેજને પરીક્ષાના પ્રશ્નપત્ર મોકલશે તે કોલેજના પ્રશ્નપત્રમાં પણ જે તે કોલેજનો આ નવો કોડ જનરેટ કરેલો કોડ છાપવામાં આવશે, જેથી જો કોઈ પેપર લીક થાય તો આ કોડ દ્વારા ગણતરીની સેકન્ડમાં જ જાણી શકાશે કે કઈ કોલેજમાંથી પેપર લીક થયું છે. જાન્યુઆરી મહિનામાં એકવાર તો માવઠું આવી ગયું, ત્યારે હવે ફરીથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે. ભૂમધ્ય સાગરમાં ફરી એકવાર ચક્રવાત આવવાનો છે, જેની અસર ભારતના પશ્ચિમ ભાગ ઉપર થશે, પરંતુ ગુજરાત પર તેની અસરથી કમોસમી વરસાદ આવશે. 24 થી 26 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે, જેની અસરના ભાગરૂપે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતાઓ છે, જ્યારે ગુજરાતના અન્ય ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે. તો 17-19 જાન્યુઆરીએ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે, જેના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ગુજરાતના કેટલાક શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો તો કેટલાક શહેરોમાં ગગડ્યો છે. ગુજરાતના 3 શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો જેતપુર માટે એક આનંદના સમાચાર મળી રહ્યા છે. મુંબઈ જનારા લોકો માટે ખુશખબર મળી રહી છે. સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ જેતપુર ઊભી રહેશે. જી હા, નવાગઢ રેલવે સ્ટેશને જતા એક્સપ્રેસ વેરાવળ બાંદ્રા ટ્રેનને સ્ટોપ મળી ગયો છે. ઘણા સમયથી ચેમ્બર ઓફ કોમર્સ અને ડાઇંગ ઉદ્યોગોની માંગણી હતી. આ રજૂઆતના પગલે લાંબા અંતરની ટ્રેનને સ્ટોપની માંગણી સ્વીકારવામાં આવી છે. સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ વેરાવળ બાંદ્રા નવાગઢ સ્ટેશન પર સ્ટોપ થશે.
ઉત્તર દિશાના ઠંડા હેમ પવનના કારણે સતત બીજા દિવસે ઠંડીમાં વધારો થયો હતો. શનિવારે ઠંડીમાં 1 ડિગ્રી સુધીના વધારાના કારણે મુખ્ય 5 શહેરોમાં ઠંડીનો પારો 11.1 થી 14.3 ડિગ્રી વચ્ચે રહ્યો હતો, જેને લઈ આખી રાત વાતાવરણ ઠંડુગાર રહેવાની સાથે વહેલી સવારે હાડ થીજવતી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 2 દિવસ આંશિક વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ દરમિયાન માવઠું થવાની શક્યતાઓ નહિવત છે. જૂનાગઢની શાન એટલે ગરવો ગઢ ગિરનાર. આ ગરવા ગઢ ગિરનારની શાનમાં ગિરનાર રોપવે વધારો કરી રહ્યો છે. આ વર્ષે રેકોર્ડ બ્રેક 8,36,210 પ્રવાસીઓએ રોપવેની મુલાકાત લીધી છે. જ્યારથી રોપવેની શરૂઆત થઈ છે ત્યારથી જૂનાગઢ શહેરમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. પરિણામે શહેરમાં રોજગારીની અનેક તકો ઊભી થઈ છે. રોપવેના કારણે પ્રવાસીઓ વધતા રહ્યા હોય તેની સાથે હોટેલ ઉદ્યોગો પણ ધમધમતા થયા છે. સાથે રિક્ષા ચાલકો, નાના રેસ્ટોરન્ટ ચાલકો, ગેસ્ટ હાઉસના સંચાલકો વગેરેને પણ આર્થિક રીતે મજબૂત ટેકો મળી રહ્યો છે. તો આ સાથે જ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.